મૃત્યુ પછી આંખો ખુલશે, પણ સામે તમારું ઘર નહીં હોય, પરંતુ તમારા કર્મોની સજા ઊભી હશે. કલ્પના કરો, આજે રાત્રે તમે ઊંઘવા જાઓ, પણ સવારે તમારી આંખો ખુલે જ નહીં. તમારો પરિવાર તમારી અંતિમ વિદાય કરી દે, અને જ્યારે તમારી આંખો ફરી ખુલે ત્યારે સામે તમારું ઘર નહીં, પરંતુ એક વિશાળ અંધકારમય દરવાજો હોય. એક અવાજ સંભળાય, હવે તારા પૈસાનો નહીં, તારા કર્મોનો હિસાબ થશે. તમે કહો, મેં તો આખી જિંદગી કોઈ મોટું પાપ કર્યું જ નથી. પણ સામે જવાબ મળે, પાપ માત્ર હત્યા નથી, કોઈનો વિશ્વાસ તોડવો પણ પાપ છે, કોઈનો હક છીનવવો પણ પાપ છે, અને કોઈની આંખમાં આંસુ લાવવાનું પણ કર્મ છે. કહેવાય છે કે ગરુડ પુરાણમાં 28 પ્રકારના નરકનું વર્ણન મળે છે. અને સૌથી ચોંકાવનારી વાત, દરેક પાપ માટે એક સરખી સજા નથી. કર્મ પ્રમાણે નરક અને યાતના બદલાય છે. તો ચાલો જાણીએ કયું પાપ તમને કયા નરક સુધી લઈ જાય છે. તામિશ્ર, છેતરપિંડીનો અંધકાર. ધારો કે એક માણસે પોતાના મિત્રનો વિશ્વાસ જીતીને તેનું ધન છીનવી લીધું. બહારથી તે સફળ હતો, પણ મૃત્યુ પછી કર્મોનો હિસાબ થયો ત્યારે તેને લઈ જવામાં આવ્યો તામિશ્ર નરકમાં. તામિશ્ર એટલે અંધકાર સાથે જોડાયેલું નરક. અહીં છેતરપિંડી, બીજાના હક અથવા સંપત્તિ છીનવી લેવાના કર્મો સાથે જોડાયેલી યાતનાનું વર્ણન મળે છે. તેને અંધકારમાં રાખવામાં આવે છે, ભૂખ અને તરસ સતાવે છે, અને યાતનાનું સૌથી ભયાનક રૂપ એ છે કે જે માણસે જીવનમાં બીજાને અસહાય બનાવ્યા હતા, હવે પોતે જ સંપૂર્ણ રીતે અસહાય બની જાય છે. અંધ તામિશ્ર, વિશ્વાસઘાતનું પરિણામ. એક વ્યક્તિએ પોતાના જ નજીકના માણસ સાથે એવો દગો કર્યો કે તેનું આખું જીવન બરબાદ થઈ ગયું. મૃત્યુ પછી તેને મળ્યો અંધ તામિશ્ર. અહીં અંધકાર અને ચેતનાના ભ્રમ જેવી ભયાનક યાતનાઓનું વર્ણન મળે છે. તે ભાગવા માંગે પણ રસ્તો દેખાય નહીં, બૂમો પાડે પણ જવાબ ન મળે. ટ્વિસ્ટ એ છે કે જીવનમાં તેણે બીજાના વિશ્વાસની આંખો બંધ કરી હતી, હવે તેની પોતાની દિશા જ અંધ બની ગઈ. રૌરવ, નિર્દોષને પીડા આપનાર. એક માણસને પ્રાણીઓને અને નબળા લોકોને પીડા આપવામાં આનંદ આવતો. મૃત્યુ પછી તેને લઈ જવામાં આવ્યો રૌરવ નરકમાં. અહીં રૂરુ નામના ભયાનક જીવો દ્વારા પીડાનું વર્ણન મળે છે. તે જેટલો બચવાનો પ્રયત્ન કરે તેટલો જ ભયાનક હુમલો થાય. જેને જીવનમાં બીજાની ચીસો સાંભળીને આનંદ આવતો હતો, હવે પોતાની ચીસો જ તેનો સાથ બને છે. 4 મહારૌરવ, ક્રૂરતાની સીમા. રૌરવ કરતાં પણ બધું ભયાનક કર્મ. જ્યારે માણસ બીજાને માત્ર નુકસાન નથી કરતો, પણ જાણીને તડપાવે છે. આવા અત્યંત ક્રૂર કર્મો સાથે મહારૌરવનું વર્ણન જોડાય છે. અહીં ભયાનક જીવો દ્વારા સતત પીડાની વાત આવે છે, અને માણસને સમજાય છે ક્રૂરતા ક્ષણભરનો આનંદ હોઈ શકે, પરંતુ કર્મનું પરિણામ લાંબુ હોઈ શકે છે. 5 કુંભીપાક, પ્રાણીઓની નિર્દય હત્યા. એક શિકારી હતો, જીવ મારવામાં તેને દયા આવતી નહીં. મૃત્યુ પછી તેનો કર્મફળનો સમય આવ્યો. તેને લઈ જવામાં આવ્યો કુંભીપાક નરકમાં. અહીં સૌથી ભયાનક વર્ણનોમાંનું એક મળે છે, ઉકળતા તેલમાં પકવવાની યાતના. જે જીવ તેના હાથથી તડપીને મર્યા હતા, તેના કર્મનું ભયાનક પ્રતિબિંબ હવે તેની સામે હતું. 6 કાલસૂત્ર, માતા પિતાનું અપમાન. એક માણસ પાસે પૈસા હતા, સત્તા હતી, પણ પોતાના માતા પિતાને તે ભાર માનતો. તેમણે ઉછેર્યો, પણ વૃદ્ધાવસ્થામાં તેણે તેમને અપમાન આપ્યું. મૃત્યુ પછી અહીં અત્યંત ગરમી અને દાઝવાની યાતનાનું વર્ણન મળે છે. દિવસ હોય કે રાત, તાપમાંથી મુક્તિ નહીં. જેણે જીવનમાં માતા પિતાના હૃદયને તપાવ્યું, તે હવે ગરમીની યાતના અનુભવે છે. 7 અશીપત્રવન, ખોટો રસ્તો બતાવનાર. એક માણસ પોતે પાપ કરતો જ હતો, પણ બીજાને પણ એ જ રસ્તે લઈ જતો. મૃત્યુ પછી અહીં તલવાર જેવી ધારવાળા પાંદડાવાળા વૃક્ષોના જંગલનું વર્ણન છે, જ્યાં
એક પગલું મૂકે ત્યાં શરીર ઘાયલ થાય. જીવનમાં તેણે બીજાને ખોટો રસ્તો બતાવ્યો હતો. હવે પોતે સાચો રસ્તો શોધી શકતો નથી. 8. શુકરમુખ સત્તાનો દુરુપયોગ. જે વ્યક્તિ સત્તા અથવા અધિકારનો ઉપયોગ કરીને નિર્દોષને અન્યાયી સજા આપે તેના કર્મને શુકરમુખ સાથે જોડવામાં આવે છે. અહીં શરીરને કચડવા જેવી ભયાનક યાતનાનું વર્ણન મળે છે. જેણે પોતાની શક્તિથી બીજાને દબાવ્યા હતા, હવે પોતાની શક્તિ વગરની સ્થિતિને અનુભવ કરે છે. 9. અંધકૂપ નિર્દય માણસ. એક માણસને કોઈ જીવની પરવા નહોતી. માણસ હોય કે પ્રાણી, તેના માટે કોઈ મહત્વ નહોતું. કર્મોના હિસાબ પછી એક અંધ કૂવો અને તેમાં વિવિધ જીવજંતુઓ. બહાર નીકળવાનો કોઈ રસ્તો નહીં. જીવનમાં તેણે કોઈને સહારો આપ્યો નહોતો, હવે તેને પણ સહારો મળતો નથી. 10. કૃમિ ભોજન અતિ સ્વાર્થ. જે વ્યક્તિ પાસે બધું હતું પણ તેણે ક્યારેય કોઈ સાથે વહેંચ્યું નહીં, તેના માટે કૃમિ ભોજનનું વર્ણન મળે છે. કૃમિઓથી ભરેલા સ્થળે રહેવાની અને કૃમિઓ દ્વારા શરીર ભક્ષણ થવાની યાતના કહેવાય છે. જેને આખી જિંદગી માત્ર મારું મારું કર્યું, તે અંતે પોતાના શરીર પર પણ અધિકાર રાખી શકતો નથી. 11. સંદંશ ચોરનું કર્મફળ. બીજાની વસ્તુ જોઈ અને મનમાં વિચાર્યું, આ મારી થવી જોઈએ, અને પછી ચોરી કરી. આવા કર્મો સાથે સંદંશ જોડાય છે. અહીં ગરમ લોખંડના સાધનોથી શરીરને ચીરીને પીડા આપવાની યાતનાનું વર્ણન છે. જીવનમાં તેણે બીજાની વસ્તુ ખેંચી હતી, હવે પોતાની જ પીડા સહન કરવી પડે છે. 12. સપ્તસુમી અનૈતિક વાસના. એક વ્યક્તિએ પોતાની વાસનાને ક્યારેય નિયંત્રિત ન કરી, સંબંધો તોડ્યા, પરિવારો બરબાદ કર્યા. મૃત્યુ પછી અહીં ગરમ ધાતુની આકૃતિઓ સાથે જોડાયેલી ભયાનક યાતનાનું વર્ણન મળે છે. જે વાસનાને જીવનમાં આનંદ માણતો હતો, તે જ હવે તેના માટે યાતના બની જાય છે. 13. વજ્રકંટલ સાલમલી અયોગ્ય સંબંધ. અનૈતિક સંબંધો સાથે જોડાયેલા કર્મો માટે આ નરકનું વર્ણન મળે છે. કાંટાથી ભરેલા સાલમલી વૃક્ષની ભયાનક કલ્પના કરવામાં આવે છે. કાંટા શરીરને વિંધે છે અને બચવાનો માર્ગ ન મળે. જે સંબંધે બીજાના જીવનમાં કાંટા વાવ્યા હતા, તે જ કાંટા હવે તેની સામે છે. 14. વૈતરણી સૌથી ભયાનક નદીઓમાંની એક. હવે આવે છે એક એવું નામ જે મોટાભાગના લોકોએ સાંભળ્યું હશે. અધર્મ અને ગંભીર પાપો સાથે જોડાયેલી આ નદીનું વર્ણન અત્યંત ભયાનક છે. લોહી, ગંદકી અને ભયાનક જીવોથી ભરેલી નદી, અને આત્માને તેને પાર કરવી પડે છે. જ્યાં જીવનમાં ધર્મનો રસ્તો છોડ્યો હતો, હવે એ જ કર્મોની નદી પાર કરવાની વેળા આવે છે. 15. પુયોદ અપવિત્ર જીવન. અતિ અધાર્મિક અને અશુદ્ધ જીવન જીવવાના કર્મો સાથે પુયોદનું વર્ણન જોડાય છે. ગંદકી અને અત્યંત ધૂણાસ્પદ વાતાવરણમાં રહેવાની યાતના. માણસે જીવનમાં પોતાના વિચારો અને કર્મોને ગંદા બનાવ્યા હતા, હવે એ જ ગંદકી તેની આસપાસ બની જાય છે. 16. પ્રાણરોધ નિર્દોષ જીવોના હત્યારા. જે વ્યક્તિ નિર્દોષ પ્રાણીઓની હત્યા કરે તેને પ્રાણરોધ સાથે જોડવામાં આવે છે. અહીં શિકારની જેમ બાંધીને શસ્ત્રોથી ઘાયલ કરવાની યાતના કહેવાય છે. જેને બીજાનો જીવ લેતા દયા ન આવી, તેને પોતાના જીવનની પીડાનો અનુભવ કરાવવામાં આવે છે. 17. વિષસન અત્યાચાર. જે વ્યક્તિ પોતાની શક્તિથી બીજાને ત્રાસ આપે, મારે, અત્યાચાર કરે, તેના કર્મ સાથે વિષસનનું વર્ણન જોડાય છે. અહીં વિવિધ પ્રકારની શારીરિક યાતનાઓનું વર્ણન મળે છે. શક્તિનો ઉપયોગ રક્ષણ માટે નહીં પરંતુ અત્યાચાર માટે કરશો તો કર્મનો હિસાબ પણ એ જ શક્તિને વિરુદ્ધ ફેરવી શકે છે. 18. લાલાભક્ષ વાસનાનું બીજું પરિણામ. અનૈતિક વાસના અને અયોગ્ય વર્તન સાથે જોડાયેલા કર્મો માટે લાલાભક્ષનું વર્ણન મળે છે. અહીં અત્યંત ધૂણાસ્પદ પદાર્થો સાથે જોડાયેલી યાતના કહેવાય છે. જે ઇન્દ્રિય સુખ પાછળ આખી જિંદગી દોડ્યો, તે જ ઇન્દ્રિયો
તેના માટે દુઃખનું કારણ બની જાય છે. 19. સાર મેયાદન, લૂંટ અને આગ લગાડનાર. કોઈના ઘરમાં ઘૂસીને લૂંટ કરવી, આગ લગાવવી, લોકોને હિંસા કરવી, આવા ગંભીર અપરાધો સાથે સાર મેયાદન જોડાય છે. અહીં ભયાનક શ્વાનો દ્વારા હુમલો કરવાની સજા વર્ણવાય છે. જે માણસે બીજાના ઘરમાં ભય પેદા કર્યો હતો, હવે પોતે સતત ભયમાં જીવે છે. 20. અવિચી, અસત્ય અને ગંભીર પાપ. એક વ્યક્તિએ જીવનભર અસત્ય બોલ્યું, પણ વાત માત્ર સામાન્ય ખોટ સુધી રહી નહીં. તેના ખોટા શબ્દોથી લોકોનું જીવન બરબાદ થયું. તેના ગંભીર કર્મ સાથે અવિચીનું નામ જોડાય છે. અહીં વારંવાર ઊંચાઈ પરથી નીચે પટકાવવાની અને સતત પીડાની કલ્પના મળે છે. ખોટું બોલવું સરળ હતું, પણ તેના કર્મ પરથી બચવું સરળ નહોતું. 21. અયપાન, ધર્મનો અપમાન. જે વ્યક્તિ ધાર્મિક નિયમોનો ગંભીર ભંગ કરે અથવા પોતાના આચરણથી પવિત્રતાનો અનાદર કરે, તેના કર્મ સાથે અયપાનનું વર્ણન મળે છે. અહીં ગરમ ધાતુ પીવડાવવાની ભયાનક સજા કહેવાય છે. 22. ક્ષાર કરદમ, અહંકાર. એક માણસે પોતાની સંપત્તિ અને પદના કારણે વડીલોને ક્યારેય માન આપ્યું નહીં. તે માનતો મારા કરતાં મોટું કોઈ નથી. મૃત્યુ પછી કર્મોના હિસાબમાં અહંકાર સામે આવ્યો અને તેને મળ્યો ક્ષાર કરદમ. અહીં અપમાનજનક અને કષ્ટદાયક સ્થિતિમાં નાખવાની યાતનાનું વર્ણન છે. જીવનમાં જે અહંકારથી બીજાને નીચે દેખાડતો હતો, હવે પોતે જ અપમાનની સ્થિતિમાં પડે છે. 23. રક્ષોગણ ભોજન, અત્યંત ક્રૂર હત્યા. જે વ્યક્તિ અત્યંત ક્રૂર રીતે હત્યા કરે, નિર્દોષોને પીડાવે, તેના કર્મો સાથે રક્ષોગણ ભોજનનું નામ જોડાય છે. અહીં ભયાનક રાક્ષસી જીવો દ્વારા પીડા અને શરીર ભક્ષણનું વર્ણન મળે છે. જેને બીજાના જીવનની કિંમત સમજાય નહીં, તે પોતાના શરીરની પીડાની કિંમત સમજવા લાગે છે. 24. ક્ષુલપ્રોત, નિર્દોષને કષ્ટ આપનાર. કોઈને બાંધીને ત્રાસ આપવો, નિર્દોષને પીડા આપવી, આવા કર્મો માટે શૂલપ્રોતનું વર્ણન મળે છે. અહીં શૂલ અથવા ભાલા જેવી ધારદાર વસ્તુઓથી શરીરને વીંધવાની યાતના કહેવાય છે. જેને બીજાને બાંધીને પીડા આપવી સહેલી લાગી હતી, હવે પોતે જ બંધાયેલો છે. 25. દંદસુખ, કપટ અને ક્રૂરતા. કપટ, દગો, ક્રૂરતા, આવા કર્મો સાથે દંદસુખનું વર્ણન જોડાય છે. અહીં ભયાનક સાપ જેવા જીવો દ્વારા દંશ આપવાની યાતના કહેવાય છે. જેમ કપટ અંદરથી ધીમે ધીમે ઝેર ફેલાવે છે, તેમ અહીં ઝેરનું ભયાનક સ્વરૂપ સામે આવે છે. 26. અવટ નિરોધન, બીજાને કેદ કરનાર. જે વ્યક્તિ બીજાને બંધક બનાવે, કેદ કરે અથવા કોઈની સ્વતંત્રતા છીનવી લે, તેના કર્મો સાથે અવટ નિરોધનનું વર્ણન મળે છે. અંધારી અને બંધ જગ્યામાં નાખી કષ્ટ આપવાની કલ્પના છે. જેને બીજાને બહાર નીકળવાની તક આપી ન હોતી, તે પોતે જ બંધ દરવાજાની પાછળ ફસાઈ જાય છે. 27. પર્યાવર્તન, અતિથિનું અપમાન. ઘરે મહેમાન આવ્યો, ભૂખ્યો માણસ મદદ માગવા આવ્યો, પણ ઘરના માલિકે તેને અપમાનિત કરીને કાઢી મૂક્યો. આવા વર્તન સાથે પર્યાવર્તનનું વર્ણન જોડાય છે. અહીં ભયાનક પક્ષીઓ અને જીવો દ્વારા પીડાની કલ્પના મળે છે. જેણે મદદ માગનારને પોતાના દરવાજેથી પાછો મોકલ્યો હતો, હવે પોતે જ કોઈ સહારા વગર રહે છે. 28. સૂચિમુખ, લોભનો અંત. હવે આવે છે છેલ્લું અને ખૂબ જ અર્થપૂર્ણ નામ, સૂચિમુખ. એક માણસ આખી જિંદગી પૈસા ભેગા કરતો રહ્યો, કોઈને આપ્યું નહીં, જરૂરિયાતમંદને મદદ કરી નહીં, પોતાના પરિવાર માટે પણ માત્ર સંપત્તિ જ મહત્વની હતી. મૃત્યુ પછી તેની સાથે કરોડોની સંપત્તિ રહી ગઈ, પણ તેમાંથી 1 રૂપિયો પણ સાથે લઈ જઈ શક્યો નહીં. કર્મોના હિસાબમાં તેનો લોભ સામે આવ્યો અને સૂચિમુખ સાથે જોડાયેલી યાતનામાં સોય જેવી ધારદાર વસ્તુઓથી શરીરને વિંધવાની ભયાનક કલ્પના મળે છે. જે માણસે જીવનમાં પૈસાની એક સોય જેવી કિંમત કરી હતી, હવે એ જ સોયો તેની પીડાનું કારણ બને છે. અંતિમ ટ્વિસ્ટ પણ હવે સૌથી મોટો પ્રશ્ન. આ 28 નરકમાં આપણે કયો નરક મેળવીશું? જવાબ કોઈ જ્યોતિષી પાસે નથી,
કોઈ તાંત્રિક પાસે નથી અને મૃત્યુ પછી પૂછવાનો પણ સમય નહીં મળે, કારણ કે તમારો નરક ક્યાં હશે તેનો નિર્ણય કદાચ તમારા આજના કર્મો કરી રહ્યા છે. તમે કોઈને છેતરો છો, કોઈનો હક છીનવો છો, કોઈને નિર્દોષ હોવા છતાં દુઃખ આપો છો અને બીજી તરફ કોઈ ભૂખ્યા માણસને ભોજન આપો છો, કોઈ રડતા માણસને સાંત્વના આપો છો, માતા પિતાની સેવા કરો છો, નિર્દોષ જીવ પર દયા કરો છો, તો એ પણ તમારા કર્મોના હિસાબમાં લખાય છે. મૃત્યુ પછી શું થશે એ કોઈ જાણતું નથી, પરંતુ મૃત્યુ પહેલાં આપણે શું કરવું જોઈએ એ આપણા હાથમાં છે. એટલે યાદ રાખજો, માણસ ખાલી હાથે જન્મે છે, ખાલી હાથે જાય છે, પણ પોતાના કર્મોનો હિસાબ સાથે લઈને જાય છે. મિત્રો, અમારી આ કહાની પસંદ આવી હોય તો લાઈક કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર. જય ભોલેનાથ મિત્રો.